સવારની બોર્ડ બેઠકમાં બાયબેકને લઈને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો। 2025માં સેબીએ જે ઓપન માર્કેટ બાયબેક બંધ કર્યા હતા અને ટેન્ડર રૂટથી જ બાયબેકને ફરજિયાત બનાવ્યું હતું। જોકે હવે ટેક્સ માળખામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે અને ફરી સેબીએ ઓપન માર્કેટ બાયબેક શરૂ કરવાનો નિર્ણય લીધો છે। તો આ અંગે આજે વધુ ચર્ચા કરવી છે અને ચર્ચામાં જોડાયા છે અશ્વિન પારેખ, એડવાઇઝરી સર્વિસીસના અશ્વિન પારેખ। અશ્વિનજી, સ્વાગત છે। સૌથી પહેલાં તો સેબીએ આજે ફરી પાછો ઓપન બાયબેકનો નિર્ણય લીધો છે, ઓપન માર્કેટ બાયબેકનો કેટલો મહત્વનો અને ખાસ કરીને આ નિર્ણય પાછળનું તમને શું એક રેશનલ લાગે છે? વેલ, તમે જોઈ શકો કે જે કંપનીઓ કે જે કેપેક્સમાં લાઇટ હોય, જેને કેપિટલની બહુ જરૂરત ન પડતી હોય અને જે કેશ રીચ હોય, જેમ કે સમજો ટેકનોલોજી કંપનીઝ છે, તો લોકો એક મોટું શેર હોલ્ડિંગ રાખીને એને સર્વિસ કરવાને બદલે બાયબેક કરીને શેર હોલ્ડિંગ એનું ઘટાડી શકે। એટલે અને એક વખતમાં જ શેર હોલ્ડર્સોને એ લોકો એ પ્રાઇસની દરમિયાન એ થ્રી જ બાયબેક કરી શકે। એટલે મારી દ્રષ્ટિએ એક જે બંધ કરવામાં આવેલું, જે બંધ કરવાનું પાછળના ઘણા કારણો હતા, ટેક્સથી લઈને કદાચ મેન્યુપ્યુલેટિવ પ્રેક્ટિસીસ કદાચ કોઈ કરતું હોય, કોઈ કંપનીએ કરી હોય, અને ભાવ, કેમ કે એ લોકોને ઇનસાઇડરનું એક પ્રકારનું જ્ઞાન હોય કે ક્યારે ભાવ ઉપર જશે, ક્યારે નીચે જશે। પછી તમે જુઓ કે એક જ વર્ષ કે 2 વર્ષની અંદર ફરી પાછો એક આઈપીઓ લાવીને નવો ઇસ્યુ કરે, તો આ બધાની પ્રકારની જે પ્રેક્ટિસીસ છે એની સામે સેબીએ નક્કર પગલાં લેવા માટે બંધ કરેલું એને। હવે જ્યારે આ નવા રેગ્યુલેશન્સ 1 ઓગસ્ટથી જે એપ્લિકેબલ થશે, 2026 1 ઓગસ્ટથી, એ ઘણા સહેલા અને સરળ છે, પણ એમાં કમ્પ્લાયન્સ રિક્વાયરમેન્ટ સખત છે કંપનીઓને અને એના પ્રમોટર્સોને। એટલે એક પ્રકારનું કમ્પ્લાયન્સનું રિક્વાયરમેન્ટ સખત છે। ઓડિટર્સનું રિક્વાયરમેન્ટ સખત વધી જશે, કેમ કે ડિસ્ક્લોઝરની અંદર એ લોકોએ આ પ્રમાણમાં આપવું પડશે। પણ તમારો પ્રશ્ન જો હું લઉં, નીરજભાઈ, ફરીથી, તો આ એક ડેફિનેટલી એક આવકાર્ય પગલું છે, કેમ કે કંપનીઓને એક પ્રકારની મોકળાશ મળે એના શેર કેપિટલને મેનેજ કરવા માટેની। જી અશ્વિનજી, આમાં એક આર્ગ્યુમેન્ટ એ પણ થઈ રહી છે કે જે ટેક્સ માળખાની અંદર જે નવા ઇન્કમ ટેક્સ બિલની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે એને લઈને પણ ફરી પાછો આ નિર્ણય છે એ લેવામાં આવ્યો છે। એટલે એ કઈ રીતે જે ટેક્સની અંદર ચેન્જીસ છે એ આ બાયબેકના રૂટને કઈ રીતે બદલશે? ના, જરૂર। નવા ટેક્સનું જે માળખું છે એ તરફ કંપનીઓ અને રિટેલ ઇન્વેસ્ટર્સોને પ્રોત્સાહિત કરવા માટેનું એક મહત્વનો નિર્ણય છે। એટલે કે એક પ્રકારના જે ટેક્સને રિલેટેડના જે બધા ઇશ્યુઝો હતા બાયબેકને રિલેટેડ, એ બધા હવે સેટલ કરવામાં આવ્યા છે। એટલે એને લઈને ફરીથી આ 1 ઓગસ્ટ 2026નું આ ઓપન માર્કેટ બાયબેક શરૂ કરવામાં આવેલું છે। અને આપણે અગાઉ પણ જોયું હતું કે જ્યારે ઓપન માર્કેટ બાયબેક કરવામાં આવતા હતા એમાં ઘણી વખત એવું પણ થતું હતું કે જ્યાં કોર્પોરેટ ગવર્નન્સ સારું હોય છે કે એકદમ જ્યાં અપ ટુ ધ સ્ટાન્ડર્ડ આપણને ગવર્નન્સનું જોવા મળે છે, ત્યાં આગળ પ્રમોટર્સ પોતે કહી દેતા હતા કે અમે આ ઓપન માર્કેટ બાયબેકની અંદર પણ પાર્ટિસિપેટ નથી કરવાના। એવા આપણે ઘણા દાખલાઓ જોયા છે। પરંતુ હવે આ જ્યારે ફરી પાછું એક ટેન્ડર રૂટનો એક જે વિષય હતો એ એટલા માટે પણ મહત્વનો હતો કે કોર્પોરેટ ગવર્નન્સ અને પારદર્શિતા રહે। આજે નવા કમ્પ્લાયન્સ આપવા કરવામાં આવ્યા છે, કયા પ્રકારના છે જેથી આની અંદર પારદર્શિતા આપણને રહેતી જોવા મળશે? તો સૌથી પહેલું તો એ કે પ્રમોટર આમાં ભાગ ન લઈ શકે। એટલે સૌથી મહત્વનો જે નિર્ણય કર્યો છે તેમાં પ્રમોટર આ બાયબેકની અંદર ભાગ ન લઈ શકે, કેમ કે એક તરફથી એ લોકો ઇનસાઇડર ટ્રેડર હોય, ગણી શકાય કે એ લોકોને જ્ઞાન હોય કે કંપનીની વેલ્યુએશન જે છે કે જે કોટેશન, જે પ્રાઇસ છે માર્કેટની અંદર, એ કઈ રીતે અપ એન્ડ ડાઉન થવાનું છે। એટલે એક સૌથી પહેલી વસ્તુ થઈ। બીજી વસ્તુ એ થઈ કે આખા પ્રોગ્રામને 66 દિવસની અંદર કમ્પ્લીટ કરવાનો, અને એની અંદર પણ 33 દિવસ, એટલે કે એના 50%ના સમય દરમિયાનમાં જ 40% જેટલો ખર્ચો કંપનીએ તરત જ કરી નાખવાનો, એટલે એટલું બાયબેક કરવાનું। એટલે આ બધા નિર્ણયોને પ્રમોટરો પાર્ટિસિપેટ ન કરી શકે। તે સિવાય સેપરેટ વિન્ડોની આમાં જરૂરત નથી, કેમ કે એક નોર્મલ ટ્રેડ તરીકે જ તમે રિટેલ ઇન્વેસ્ટર્સ આની ઉપર જઈને એના પોતાના શેર્સો આપી શકે। એટલે એ પ્રકારના બધા નવા જે કમ્પ્લાયન્સના રિક્વાયરમેન્ટ્સો જે સ્ટ્રિક્ટ છે પ્રમોટર તરફ, પણ રિટેલ ઇન્વેસ્ટર્સો માટે ઘણી સુવિધા કરવામાં આવેલી છે। એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી નવા રિટેલ ઇન્વેસ્ટર્સ માટે ખાસ કરીને અહીંયાથી સુવિધા કરવામાં આવી છે આ નવા નિર્ણયોને લઈને, એટલે એના પર એક ફોકસ રહેશે। ઓન ધેટ નોટ, અશ્વિન સર, થેન્ક યુ વેરી મચ અમારી સાથે આપ જોડાયા અને સેબીના આ નવા નિર્ણય પર આટલી સ્પષ્ટતાથી છણાવટ કરી એના માટે થેન્ક યુ વેરી મચ સર અમારી સાથે જોડાવા માટે।
તો જુઓ ખાસ કરીને આ સેબીનો નવો નિર્ણય રિટેલર્સ માટે થોડોક વધારે મહત્ત્વનો રહેવાનો છે અને ખાસ કરીને જે પણ બાયબેક આવે છે એના પ્રમોટરો હિસ્સો ન લઈ શકે એ પ્રકારની પણ જોગવાઈ છે, એટલે પારદર્શિતા આપણને થશે. એ સાથે જ અત્યારે